સુરત સિટી ટ્રાફિક પોલીસ દ્વારા એક કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં નો હોન્કિંગ અને મોડિફાઈ ગાડીઓ હોય કે સાયલેન્સર હોય, હોર્ન હોય એ પ્રકારના ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આપણી જોડે ડીસીપી મેડમ જે છે તે હાજર છે. એમનાથી વાત કરીશું કે આ કઈ પ્રકારની જે કામગીરી છે, જે કેમ્પેઇન છે એ કઈ પ્રકારનું ચાલી રહ્યું છે. ये माननीय सीपी सर और माननीय जॉइंट सीपी सर के मार्गदर्शन में सूरत शहर ट्रैफिक पुलिस ने 28 नवंबर से लेकर आज डेट तक एक ड्राइव की है, जिसमें जो भी ट्रैफिक वायलेटर्स हैं वो उनको अवेयर करने के लिए और साथ साथ जो सिग्नल भंग और जो साथ साथ जो लोग रॉन्ग साइड ड्राइव करते हैं उनके अगेंस्ट सख्त से सख्त कार्रवाई करने के लिए ड्राइव देखी करी थी। और साथ में हमने जो भी नो हॉन्किंग का है उसके लिए भी अवेयरनेस जनरेट की है। और बहुत सारे लोग आप देखते हैं कि अननेसेसरी हॉन्किंग करते हैं, बेवजह हॉन्किंग कंटिन्यूसली, और उसके लिए वो लोग मॉडिफाइड हॉर्न यूज करते हैं, प्रेशर हॉर्न यूज करते हैं और बहुत सारे लोग साइलेंसर यूज करते हैं। तो उनको हम लोग अवेयर कर रहे हैं। साथ साथ जो भी हम लोग को पॉइंट पे मिलता है ऐसे लोगों का हम लोग व्हीकल इम्पाउंड करने के साथ साथ उनका जो भी साइलेंसर है या मॉडिफाइड हॉर्न है उसको भी रिमूव करने की कार्रवाई कर रहे हैं। सूरत शहर ट्रैफिक पुलिस ने पिछले 12-14 दिन में अप्रोक्सीमेटली 34,870 के आसपास केसेस किए हैं, जिसमें लोगों ने ट्रैफिक वायलेशन किया है, जिसमें ओवर स्पीडिंग भी है, रॉन्ग साइड भी है, सिग्नल भंग भी है और अलग तरह की कार्रवाई भी करी है। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ અમારા જેસીપી ક્રાઇમ સર રાઘવેન્દ્ર ભટ્ટ સાહેબની ખાસ સૂચના અને માર્ગદર્શન મુજબ અમે જે ધ્વનિ પ્રદૂષણ થાય છે એના માટે અમે અવેરનેસ કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેમાં અમે ફ્લેક્સ બેનર તેમજ અમારી પાસે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા લોકોને અમે અવેર કરીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડો, મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ ન કરો, તેમજ આપની ગાડીમાં જે નિર્ધારિત ડેસિબલ પ્રમાણેના જ હોર્ન વગાડે, જેથી લોકોને બિનજરૂરી નોઇઝ પોલ્યુશન ન લાગે અને કોઈ ઇરિટેટ ન થાય અને આપણે સુરત સિટીને એક સાયલન્ટ સિટી તરીકે જાગૃત કરી શકીએ. ચાલકો જે લોકો આનું ઉલ્લંઘન કરશે એ લોકો પર કઈ પ્રકારની કાર્યવાહી થશે? હાલ અમે ધ્વનિ પ્રદૂષણ માટે અવેરનેસ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ, તેમજ બિનજરૂરી જે હોર્ન વગાડે એને ફર્સ્ટ 1,000 રૂપિયાનો સુધીનો દંડ, બીજી વખત વગાડે તો 2,000 રૂપિયાનો દંડ અને એની ગુણવત્તાના આધારે 10,000 સુધીનો દંડ થઈ શકે. કે જે લોકો પણ અનનેસેસરી હોન્કિંગ કરતા હોય કાં તો મોડિફાઈ સાયલેન્સર લગાવીને એમની ગાડીમાં રોડ રસ્તા ઉપરથી જતા હોય તો એમને ટ્રાફિક પોલીસ દ્વારા પકડીને એમના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અને આગળ આ પ્રકારના જે સુરતની જનતા છે એમને કહેવાનું છે કે અનનેસેસરી તમે કાં તો હોન્કિંગ કાં તો સાયલેન્સર્સનો યુઝ નહીં કરો. સાર્થક પટેલ, નવજીવન ન્યૂઝ, સુરત.